નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ગરમ પાણી અને તેના ફાયદા. એક નાનકડી ટેવ શરીર અને મન માટે અનેક મોટા ફાયદા કરે છે, ખરું ને? શરીરની મોટાભાગની બીમારીઓની શરૂઆત પેટથી થાય છે. ગરમ પાણી તેને અંદરથી સાફ કરે છે. ઠંડુ પાણી માત્ર તરસ છીપાવે છે, જ્યારે સવારે ખાલી પેટ ગરમ પાણી પીવાથી સ્નાયુઓને આરામ મળે છે અને લોહીનો પ્રવાહ વધે છે. જીમ અને કડક ડાયટિંગથી ન ઘટતું વજન રોજ ગરમ પાણી પીવાથી ઝડપથી ઓછું થઈ જાય છે. ઓછા પાણીથી સુકાઈ ગયેલું પાચન તંત્ર ગરમ પાણી પીવાથી ફરી સક્રિય થાય છે અને કબજિયાત દૂર થાય છે. મહિલાઓને માસિક ધર્મના કષ્ટદાયક દુખાવામાં ગરમ પાણી પીવાથી અને તેનો શેક કરવાથી મોટી રાહત મળે છે. શરદી અને ઉધરસમાં ગરમ પાણી એક રામબાણ ઇલાજ છે, જે ગળાની ખરાશને નરમાશથી દૂર કરે છે. ગરમ પાણી માત્ર શારીરિક જ નહીં, પણ માનસિક તણાવ અને ચિંતા દૂર કરી તમારા મૂડને પણ સુધારે છે. રોજ સવારે ખાલી પેટ નવસેકા પાણીમાં થોડું લીંબુ ઉમેરવાથી આ તમામ ફાયદાઓની અસર બમણી થઈ જાય છે. આજે જ આપણે ચા કોફીનું પ્રમાણ ઘટાડીને સવાર સાંજ ગરમ પાણી પીવાથી આ શક્તિશાળી ટેવ અપનાવવી જોઈએ. સંપૂર્ણ સ્વાસ્થ્યનું રહસ્ય તમને સમજાઈ ગયું, ખરું ને? માત્ર એક ગ્લાસ ગરમ પાણી, એક નાનકડી ટેવ જે તમારા શરીર, મન, પાચન તંત્રને મૂળથી બદલી શકે છે. તમારું પેટ જ તમારા સ્વાસ્થ્યનું મૂળ છે. શરીરના મોટા ભાગના રોગ પેટથી શરૂ થાય છે, ખરું ને? ઠંડુ પાણી અને ગરમ પાણી શરીર પર શું અસર કરે? ઠંડુ પાણી તો મુખ્ય અસર તરસ છીપાવે છે, પરંતુ લાભ કોઈ દેતું નથી. જ્યારે ગરમ પાણી શારીરિક કાર્યોને સક્રિય અને સરળ બનાવે છે, લોહીનું પરિભ્રમણ વધારે છે, સ્નાયુઓને આરામ આપે છે, શરીરને અંદરથી સાફ કરે છે. પાચન તંત્રની સફાઈ અને આંતરડાની સુરક્ષા. પાણીની અછત. દિવસમાં ફક્ત 4-5 ગ્લાસ પાણી પીવાથી પાચન તંત્ર સુકાઈ જાય છે, ખરું ને? જે કબજિયાત અને આંતરડાની સમસ્યા સર્જે છે. જ્યારે ગરમ પાણીનો પ્રવાહ એટલે કે ગરમ પાણી પાચન તંત્રને ભીનાશ આપે છે, હાનિકારક પદાર્થોને ઓગાળે છે અને પાચન ક્રિયાને સંપૂર્ણપણે સુધારે છે. વજન ઘટાડવું એ પણ એક કુદરતી ચક્ર છે. શુદ્ધિકરણ, સંતોષ, નિયંત્રણ અને પરિણામ. એટલે કે ગરમ પાણી પીવો અને હાનિકારક પદાર્થોને બહાર કાઢો. પેટ લાંબા સમય સુધી ભરેલું રહે એટલે સંતોષ અનુભવો. લાંબા સમય સુધી ખાધા વિના પણ રહી શકો છો, એટલે ખાવા પર નિયંત્રણ કરી શકો. જીમ કે કઠોર ડાયટિંગ વિના વજન ઝડપથી ઉતરે છે, એટલે કે તમને પરિણામ પણ જોવા મળે છે. શરદી ઉધરસ સામે કુદરતી સુરક્ષા કવચ. રામબાણ ઇલાજ પણ એક ગરમ પાણી છે. શરદી અને વધારે પડતી ઠંડી લાગતી હોય ત્યારે ગરમ પાણી શ્રેષ્ઠ છે. ગળાની ખરાશ અને દુખાવો તાત્કાલિક દૂર કરે છે. માસિક ધર્મના દુખાવામાંથી પણ રાહત થાય છે. સમગ્ર શારીરિક પ્રભાવ એક નજરમાં ટૂંકમાં જોઈ લઈએ, એટલે કે વાળ, ગળું, ગાલ, સ્કિન, પેટ અને પ્રજનન તંત્ર બધું એક ગ્લાસ ગરમ પાણી પીવાથી સુધરી શકે છે. મનને શાંત કરો અને ચા કોફીની આદત ઘટાડો. ચા કોફીની આદત જો તમે ઘટાડશો તો તણાવમાંથી મુક્તિ મળશે, મૂડ સુધરશે અને આદત પણ સુધરી જશે. તમારી દિનચર્યા કેવી હોવી જોઈએ? તો કે સવારથી સાંજ સુધી તમારી દિનચર્યામાં ઓછામાં ઓછું એક ગ્લાસ ગરમ પાણી તો તમે એડ કરી જ શકો છો. સ્વાસ્થ્યનું વર્તુળ એટલે કે બધું જ એકસાથે જોડાયેલું છે. પેટની સફાઈ, શારીરિક હળવાશ, રોગપ્રતિકારક શક્તિ અને માનસિક શાંતિ. તો આ એક નાનકડી ટેવ તમારા સંપૂર્ણ જીવનને બદલી શકે છે, ખરું ને? તો આજે જ એક નિયમ લઈશું કે સવારે કે સાંજે એક ગ્લાસ ગરમ પાણી ચોક્કસ લઈશું. વિડીયો જોવા બદલ તમારો આભાર. થેન્ક યુ સો મચ.